ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું ગરુડ પુરાણનો 12મો અધ્યાય. ગરુડે કહ્યું, હે દેવતાઓના દેવ, કૃપા કરીને મને 11મા દિવસના વિધિઓ કહો, અને હે બ્રહ્માંડના દેવ, કૃપા કરીને મને વૃષોત્સર્ગની પદ્ધતિ પણ કહો. શ્રી ભગવાન બોલે છે, 11મા દિવસે વહેલી સવારે જળાશયમાં જાઓ અને બધી ધાર્મિક વિધિઓ ખંતથી કરો. વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરતા બ્રાહ્મણોને આમંત્રણ આપો અને હાથ જોડીને ભૂતની મુક્તિ માટે તેમની પાસે પ્રાર્થના કરો. આચાર્યએ સ્નાન, સંધ્યા વગેરે કરીને પોતાને શુદ્ધ કરવા જોઈએ અને 11મા દિવસે યોગ્ય વિધિઓ કરવી જોઈએ. 10 દિવસ સુધી મંત્રોનો જાપ કર્યા વિના મૃતકનું નામ અને ગોત્રનો પાઠ કરવો જોઈએ. 11મા દિવસે મૃતક માટે પિંડદાન મંત્રો સાથે કરવો જોઈએ. હે ગરુડ, વિષ્ણુની મૂર્તિ સોનાની, બ્રહ્મા ચાંદીની, રુદ્ર તાંબાની અને યમ લોખંડની બનાવવી જોઈએ. પશ્ચિમમાં ગંગા જળથી ભરેલો વિષ્ણુ કળશ મૂકો અને તેના પર પીળા કપડામાં લપેટાયેલ વિષ્ણુની મૂર્તિ મૂકો. પૂર્વમાં દૂધ અને પાણીથી ભરેલો બ્રહ્મા કળશ મૂકો અને તેના પર સફેદ કપડામાં લપેટાયેલ બ્રહ્મા મૂકો. ઉત્તરમાં મધ અને ઘીથી ભરેલો રુદ્ર કુંભ મૂકો અને તેના પર લાલ કપડામાં લપેટાયેલ શ્રી રુદ્રની મૂર્તિ મૂકો. દક્ષિણમાં ઇન્દ્રદકથી ભરેલો યમઘાટ મૂકો અને તેના પર યમની મૂર્તિ મૂકો, કાળા કપડામાં લપેટાયેલ. વર્તુળની મધ્યમાં એક વર્તુળ બનાવો અને તેના પર પુત્ર કુશ ઘાસમાંથી બનાવેલ ભૂતની કુશ જેવી છબી મૂકો. દક્ષિણ તરફ અને પશ્ચિમ મુખ તરફ રાખીને અર્પણ કરો. વૈદિક મંત્રોનો ઉપયોગ કરીને વિષ્ણુ, બ્રહ્મા, શિવ અને ધર્મરાજને અર્પણ કરો. હોમ પછી શ્રાદ્ધ વિધિ કરો અને 10 દાણાનું દાન કરો. પછી તમારા પૂર્વજોને મુક્ત કરવા માટે ગાયનું દાન કરો. ગાયનું દાન કરતી વખતે કહો, હે માધવ, આ ગાય હું તમારા સુખ માટે આપી રહ્યો છું. આ ગાયના દાનથી તમે ખુશ થાઓ. ભૂત દ્વારા ઉપયોગમાં લેવાતા ઘરેણા, કપડાં, વાહન અને ઘી ભરેલું કાંસાનું વાસણ, 7 અનાજ અને ભૂતને ગમતી વસ્તુઓ અને 8 મહાન દાન જેમ કે તિલાડી વગેરે જે મૃત્યુ સમયે કરી શકાતા નથી તેને પલંગ પાસે રાખો અને પલંગ સાથે આ બધું દાન કરો. બ્રાહ્મણના પગ ધોઈને કપડાં વગેરેથી તેની પૂજા કરો અને તેને મોદક, પૂવા, દૂધ વગેરે જેવા વાસણો અર્પણ કરો. પછી ભૂતની સોનાની મૂર્તિ પુત્રના પલંગ પર સ્થાપિત કરો અને તેને પૂજા કર્યા પછી વિધિ મુજબ મૃત્યુ પલંગનું દાન કરો. શયન ગૃહ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરો. હે બ્રાહ્મણ, હું તમને ભૂતની છબી અને બધા શરીર જરૂરી સાધનોથી ભરેલી આ મૃત્યુચ્છા અર્પણ કરું છું. આ મંત્રનો જાપ કર્યા પછી શયન ગૃહને કુટુંબના બ્રાહ્મણ પૂજારીને અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પરિક્રમા કરીને પ્રાર્થના કરવી જોઈએ. તેને ડૂબાડી દેવી જોઈએ. આમ શયન ગૃહ અર્પણ કરવાથી વિધિઓ, નવક અને અન્ય શ્રાદ્ધ વિધિઓ અને વૃષોત્સર્ગ કરીને ભૂત પરમ મોક્ષ પ્રાપ્ત કરે છે. 11મા દિવસે નબળા અંગો, રોગગ્રસ્ત વાછરડા અથવા ખૂબ નાના વાછરડા સિવાય બધા શુભ લક્ષણોવાળા બળદનું ધાર્મિક રીતે બલિદાન આપવું જોઈએ. બ્રાહ્મણ માટે લાલ આંખો, ગુલાબી રંગ, લાલ શિંગડા, લાલ ગળું અને લાલ ખોર, સફેદ પેટ અને કાળી પીંઠ ધરાવતો બળદ બલિદાન આપવો જોઈએ. ક્ષત્રિય માટે સુવાળી અને લાલ રંગનો બળદ, વૈશ્ય માટે પીળો રંગ અને શુદ્ધ માટે કાળા રંગનો બળદ બલિદાન માટે યોગ્ય માનવામાં આવે છે. જે બળદનું આખું શરીર ગુલાબી રંગનું હોય અને પૂંછડી અને પગ સફેદ હોય તે પિંગલ રંગનો બળદ પૂર્વજના સુખમાં વધારો કરે છે. જે બળદના પગ, ચહેરો અને પૂંછડી સફેદ હોય અને બાકીનું શરીર લાલ રંગનું હોય તેને નીલ વૃષ કહેવામાં આવે છે.
જે બળદ લાલ રંગનો હોય અને જેનો ચહેરો અને પૂંછડી નિસ્તેજ રંગની હોય અને ખૂર અને શિંગડા ગુલાબી રંગના હોય તેને રક્ત નીલ વૃષ કહેવામાં આવે છે. જે બળદના શરીરના બધા ભાગો એક જ રંગના હોય અને પૂંછડી અને ખૂર ગુલાબી રંગના હોય તેને નીલપિંક કહેવામાં આવે છે. તે જ પૂર્વજોને મુક્ત કરે છે. કબૂતર જેવો રંગ, કપાળ તિલક જેવું નિશાન અને સુંદર લક્ષણો ધરાવતું એક બમણું વૃષભ કહેવાય છે. વાદળી શરીર અને ગુણથી લાલ આંખો ધરાવતું એક મહાન નીલ વૃષભ કહેવાય છે. આમ નીલ વૃષભના 5 પ્રકાર છે. બળદ માટે ધાર્મિક વિધિઓ કર્યા પછી તેને મુક્ત કરી દેવો જોઈએ. તેને ઘરમાં ન રાખવો જોઈએ. આ વિષય પર એક જૂની લોકકથા પ્રચલિત છે. વ્યક્તિએ ઘણા પુત્રોની ઈચ્છા રાખવી જોઈએ, જેથી તેમાંથી એક ગયા જાય અથવા ગૌરી કન્યા અષ્ટવર્ષા ભવેદ ગૌરી 8 વર્ષની છોકરીને ગૌરી કહેવામાં આવે છે સાથે લગ્ન કરે અથવા વાદળી બળદનું બલિદાન આપે. જે પુત્ર ગયામાં બળદનું બલિદાન આપે છે અને શ્રાદ્ધ કરે છે તે સાચો પુત્ર છે. બીજા પુત્રો મળ જેવા છે. જો કોઈ પૂર્વજ રૌરવ અને અન્ય લોકોની જેમ નરકમાં પીડાઈ રહ્યા હોય તો 21 પેઢીના પુરુષો સાથે વૃષોત્સર્ગ કરનાર પુત્ર તેમને મુક્ત કરે છે. સ્વર્ગમાં ગયેલા પૂર્વજો પણ વૃષોત્સર્ગની ઈચ્છા રાખે છે. આપણા વંશમાં એક પુત્ર એવો આવે જે વૃષોત્સર્ગ કરે. તેમના વૃષોત્સર્ગ દ્વારા આપણે બધા મોક્ષ પ્રાપ્ત કરીશું. બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ વૃષોત્સર્ગ આપણને મોક્ષ આપે છે. તેથી આપણા પૂર્વજોની મુક્તિ માટે નિર્ધારિત વિધિઓ અનુસાર વૃષોત્સર્ગ અથવા વૃષોત્સર્ગ કરવો દરેક પ્રયાસ કરવો જોઈએ. વૃષોત્સર્ગ કરનાર વ્યક્તિએ શાસ્ત્રો અનુસાર ગ્રહોની સ્થાપનાને તેમના સંબંધિત મંત્રો સાથે પૂજા કરવી જોઈએ. અગ્નિ કરાવવું જોઈએ અને વૃષભની ગાય માતાની પૂજા કરવી જોઈએ. વાછરડું અને વાછરડું લો, તેમને બંગડીઓ બાંધો અને લગ્ન વિધિ મુજબ તેને સ્તંભ સાથે બાંધો. પછી વાછરડા અને વાછરડાને રુદ્રકુંભના પાણીથી સ્નાન કરાવો. ધૂપ અને માળાથી તેની પૂજા કરો અને તેમની પરિક્રમા કરો. પછી બળદની જમણી બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુ ચક્ર ચિહ્નિત કરો. તેને મુક્ત કરીને પુત્ર હાથ જોડીને આ મંત્રનો પાઠ કરે છે. તમે ભૂતકાળમાં બ્રહ્મા દ્વારા બનાવેલા બળદના રૂપમાં ધર્મ છો. તમારા બલિદાનથી અમને સમુદ્ર પાર કરવામાં મદદ મળે છે. આ મંત્રને નમસ્કાર કર્યા પછી વાછરડા અને વાછરડાને મુક્ત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, આ રીતે વૃષોત્સર્ગ કરનારને હું હંમેશા વરદાન આપું છું અને ભૂતને મોક્ષ આપું છું. તેથી વૃષોત્સર્ગ કર્મ કરવા જોઈએ. જીવતા રહીને પણ વૃષોત્સર્ગ કરવાથી એ જ પરિણામ મળે છે. પુત્ર વિનાનો માણસ પોતાના હેતુ માટે વૃષોત્સર્ગ કરીને ખુશીથી પરમ મોક્ષ પ્રાપ્ત કરે છે. વૃષોત્સર્ગ કાર્તિક જેવા શુભ મહિનામાં જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે, શુક્લ પક્ષ અથવા કૃષ્ણ પક્ષની દ્વાસી વગેરે તિથિઓ પણ સૂર્ય અને ચંદ્રગ્રહણ દરમિયાન પવિત્ર તીર્થયાત્રામાં અયન સંક્રાંતિ અને વૃષભ સંક્રાંતિ બંનેમાં કરવું જોઈએ. શુભ દિવસે અને શુભ સમયે પવિત્ર સ્થાન પર એકાગ્ર મનથી વ્યક્તિ શુભ ગુણો ધરાવતા બ્રાહ્મણને બોલાવવા જોઈએ, જે પદ્ધતિ જાણે છે. જપ કરીને, હોમ કરીને અને દાન કરીને પોતાના શરીરને શુદ્ધ કરવું જોઈએ અને પછી ઉપરોક્ત રીતે હોમ વગેરે જેવા બધી વિધિઓ કરવી જોઈએ. સાલગ્રામની સ્થાપના પછી વૈષ્ણવ શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યારબાદ તમારું શ્રાદ્ધ કરો અને બ્રાહ્મણોને દાન કરો. હે પક્ષી, જે કોઈ પુત્ર વિહોણા હોય અથવા પુત્ર હોય તે આ રીતે વૃષોત્સર્ગ કરે, તેની બધી ઈચ્છાઓ તે વૃષોત્સર્ગ દ્વારા પૂર્ણ થાય છે. અગ્નિહોત્ર યજ્ઞો અને વિવિધ દાન પણ વૃષોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થતી ગતિ આપતું નથી. બાળપણ, યુવાની, પ્રૌઢતા, યુવાની અને વૃદ્ધાવસ્થામાં કરેલા પાપો વૃષોત્સર્ગ દ્વારા નાશ પામે છે. તેમાં કોઈ શંકા નથી. મિત્રનો દ્રોહી, કૃતજ્ઞ વ્યક્તિ, દારૂ પીનાર, વ્યભિચારી, બ્રાહ્મણનો ખૂની અને સોનાનો ચોર પણ વૃષોત્સર્ગ કરવાથી પાપની મુક્તિ થાય છે. આ લોકોને મહાપાપી કહેવામાં આવે છે. તેથી જ હે તક્ષ, વ્યક્તિએ બધા પ્રયત્નો કરીને વૃષોત્સર્ગ કરવું જોઈએ. આ ત્રણેય લોકમાં વૃષોત્સર્ગ જેવું કોઈ પુણ્ય કાર્ય નથી. જો કોઈ સ્ત્રી જેના પતિ અને પુત્ર હોય તેમની સામે મૃત્યુ પામે
તો તે હેતુ માટે વૃક્ષોત્સર્ગ ન કરવું જોઈએ, પરંતુ તેને દૂધ પીતી ગાયનું દાન કરવું જોઈએ. હે ગરુડ, જે કોઈ વૃક્ષોત્સર્ગવાળા બળદનો ઉપયોગ પોતાના ખભા પર કે પીઠ પર ભાર ઉપાડવા માટે કરે છે, તે દુનિયામાં અંત સુધી ભયંકર નરકમાં રહે છે. જે ક્રૂર વ્યક્તિ બળદને મુઠ્ઠી કે લાકડીથી મારે છે, તે કલ્પ માટે યમના ત્રાસ ભોગવે છે. આ રીતે વૃક્ષોત્સર્ગ કર્યા પછી સપિંડકરણ કરતા પહેલા 16 શ્રાદ્ધ કરવા જોઈએ. હું તમને તેના વિશે કહી રહ્યો છું. આ રીતે જ પિંડ અર્પણ કર્યા પછી મૃત્યુ સ્થળ પર, દરવાજા પર, અડધા રસ્તે, ચિતા પર, શબના હાથમાં અને હાડકાં એકત્રિત કરતી વખતે દશાગાત્ર દરમિયાન 10 દિવસ સુધી 10 પિંડ અર્પણ કરવા જોઈએ. આ પહેલી શ્રાદ્ધને માલી ષોડશી શ્રાદ્ધ કહેવામાં આવે છે અને બીજી મધ્યમાં આવે છે, તેને મધ્ય ષોડશી કહેવામાં આવે છે અને હું તમને તે વિશે કહી રહ્યો છું. મધ્ય ષોડશીમાં માલિન છોડની જેમ 16 પિંડ હોય છે. પહેલો પિંડ ભગવાન વિષ્ણુને, બીજો શિવને અને ત્રીજો પિંડ યમને તેમના પરિવાર સાથે અર્પણ કરો. ચોથો પિંડ સોમરાજને, પાંચમો વ્યવહાર આહુતિ હવન કરતી વખતે અગ્નિ, છઠ્ઠો કાવ્યવા કવિતા વહન કરતી વખતે અને સાતમો પિંડ કાલને અર્પણ કરો. આઠમો પિંડ રુદ્રને, નવમો પુરુષને, 10મો પ્રેતાને અને 11મો પિંડ તત્પુરુષના હેતુ માટે આપવો જોઈએ. હે ખગ, તત્વજ્ઞાનીઓ તેને મધ્ય ષોડશી કહે છે. ત્યારબાદ દર મહિનાના 12 શ્રાદ્ધ, પખવાડિયા, ત્રિપાક્ષિક, ઉષ્વાંશિક અને ઉનાતિક, આ શ્રાદ્ધોને ઉત્તમ ષોડશી કહેવામાં આવે છે. મેં તમને આ વિશે કહ્યું હતું. હે તાર્કશ્ય, આ 11મા દિવસે ચારું તૈયાર કરીને કરવા જોઈએ. આ 48 શ્રાદ્ધો ભૂતોનો નાશ કરવાના છે. જે મૃતક માટે આ 48 શ્રાદ્ધ કરવામાં આવે છે, તે પૂર્વજોની કક્ષામાં જોડાવા માટે લાયક બને છે. તેથી પૂર્વજોની કક્ષામાં પ્રવેશ મેળવવા માટે પૌઢષ્ટિ, માલિન મધ્યને ઉત્તમ ષોડશી કરવી જોઈએ. આ શ્રાદ્ધ વિના મૃતકનું ભૂત સ્થિર થઈ જાય છે અને જ્યાં સુધી ષોડશીયા નામના શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી ભૂત કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી, ન તો તે પોતે કે ન તો બીજા કોઈ દ્વારા. તેથી પુત્રએ 16 શાસ્ત્રની વિધિ સૂચવ્યા મુજબ કરવી જોઈએ. જો કોઈ પત્ની પોતાના પતિ માટે શ્રાદ્ધ વિધિઓ કરે છે તો તેણીને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી પોતાના મૃત પતિના અંતિમ સંસ્કાર, ક્ષય શ્રાદ્ધ અને પક્ષિક શ્રાદ્ધ કરે છે, તેને મારા મતે સ્થિતિ માનવામાં આવે છે. જે સ્ત્રી ઉપરોક્ત દ્વારા વિધિઓ પોતાના પતિ માટે કલ્યાણ માટે કરે છે અને શ્રાદ્ધ વગેરે સ્વરૂપે પોતાના મૃત પતિની સેવા કરે છે, તે એક સમર્પિત પત્ની છે અને તેનું જીવન સફળ થાય છે. જો કોઈનું મૃત્યુ બેદરકારીથી અગ્નિમાં બળીને કે પાણીમાં ડૂબીને થાય છે તો તેના બધા જ ધાર્મિક વિધિઓ વિધિ મુજબ કરવા જોઈએ. જો મૃત્યુ બેદરકારીથી, સ્વેચ્છાએ કે શાપ દ્વારા થાય છે તો બંને પખવાડિયાની 5મી તિથિએ સાપની પૂજા કરવી જોઈએ. જમીન પરની માટીમાંથી ફૂડ આકારનો સાપ બનાવીને સફેદ ફૂલો અને સુગંધિત ચંદનથી તેની પૂજા કરવી જોઈએ. ધૂપ અને દીવા પ્રગટાવવા જોઈએ. ચોખા અને તલ અર્પણ કરવા જોઈએ. નૈવેદ્ય તરીકે કાચો લોટ અને દૂધ અર્પણ કરવું જોઈએ. તમારી ક્ષમતા મુજબ એક સોનાનો નાગ અને એક ગાય બ્રાહ્મણને દાન કરવી જોઈએ. પછી હાથ જોડીને નાગરાજ પ્રસન્ન થશે. ફરીથી નારાયણ બલિની વિધિ ને તે આત્માઓને ખાતર કરવી જોઈએ. આમ કરવાથી મૃતક બધા પાપોથી મુક્ત થાય છે અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ વિધિ પૂર્ણ કર્યા પછી વ્યક્તિએ 1 વર્ષ માટે ભોજન અને પાણી સાથે એક વાસણ દાન કરવું જોઈએ અથવા પ્રસાદની સંખ્યા અનુસાર પાણી સાથે પિંડ દાન કરવું જોઈએ. 11મા દિવસે શ્રાદ્ધ કર્યા પછી વ્યક્તિએ પિંડકરણ કરવું જોઈએ. શોકનો સમય પસાર થયા પછી વ્યક્તિએ સૈન્ય દાન અને પદ દાન કરવું જોઈએ. આમ ગરુડ પુરાણના સારાંશમાં એકાદશી વિધિ પૂર્ણ નામનો 12મો અધ્યાય પૂર્ણ થાય છે. તો મિત્રો ફરી મળીશું ફરીથી એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.